અષાઢી બીજના પાવન અવસરે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની અનોખી રોબોટિક યાત્રા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે યોજાઈ હતી। ભજન કીર્તન અને જય જગન્નાથના ગુંજતા નાદ વચ્ચે સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો। જો કે યાત્રા દરમિયાન શહેરના ખસ્તા હાલ રસ્તાઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા। નિઝામપુરા એલજી નગરમાં ભગવાન જગન્નાથજીની અનોખી રોબોટિક રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના રહીશો, મહિલાઓ, યુવાનો, બાળકો મોટી સંખ્યામાં જોડાઈ ભક્તિભાવપૂર્વક ભગવાનના દર્શનનો લાભ લીધો હતો। રોબોટિક ટેકનોલોજીથી સજ્જ ભગવાન જગન્નાથજીનો રથ સોસાયટીના વિવિધ માર્ગો પરથી પસાર થયો હતો। યાત્રા દરમિયાન ભજન કીર્તન, જય જગન્નાથના ગુંજતા નાદ અને ભક્તોના જયઘોષથી સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયો હતો। જો કે રથયાત્રા દરમિયાન કેટલાક આંતરિક માર્ગોની બિસ્માર સ્થિતિ પણ નજરે પડી હતી। સ્થાનિકોમાં એવી ચર્ચા જોવા મળી હતી કે ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથને પણ શહેરના ખાડાવાળા અને ખસ્તાહાલ રસ્તાઓથી પસાર થવું પડ્યું, જેના કારણે શહેરના માર્ગોની સ્થિતિ અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। તેમ છતાં શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર આ અનોખી રોબોટિક રથયાત્રાએ ઉપસ્થિત સૌના મનમાં આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવી અને ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવાનો અવસર પૂરો પાડ્યો હતો। સૌને જય જગન્નાથ। ગત 12 વર્ષથી વડોદરા શહેરના રાજમાર્ગ પર ભગવાન જગન્નાથ, બલદેવ, સુભદ્રાની આ યુનિક રોબો રથયાત્રાનું અમે આયોજન કરીએ છીએ અને સંસ્કારી નગરી વડોદરાની જનતાએ, વડોદરાના ભક્તોએ આ નવતર પ્રયોગને વધાવી લીધો છે। સંસ્કાર અને સાયન્સનું સમન્વય કરી વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાના હેતુથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને એનો ઉદ્દેશ એક જ છે કે વિજ્ઞાનનો સદુપયોગ થાય ને વિશ્વમાં શાંતિ ફેલાય। વિજ્ઞાનની ટેકનોલોજી તો રાવણ પાસે પણ હતી, વિમાન હતું, એણે સીતા માતાનું હરણ કરવા એનો ઉપયોગ કર્યો, પણ જ્યારે એ જ વિમાન ભગવાન શ્રી રામ પાસે આવે છે તો વિકુઠાઓને મિલવવા માટે એ વિમાનનો ઉપયોગ કરે છે। તો આવા જ ઉદ્દેશ્યથી કે વિજ્ઞાનનો આ નવી જનરેશન એઆઈનો પણ સારો ઉપયોગ કરે, સદુપયોગ કરે, વિશ્વમાં યુદ્ધ ના થાય, એના માટે અમે આ રોબો રથયાત્રાનું આયોજન કરીએ છીએ। રસ્સી નથી, અહીંયા રિમોટ કંટ્રોલ છે, આધુનિકતાને અહીંયા જોડી છે અને આ રીતે અમે ભગવાનને અહીંયા સેવા કરીએ છીએ, ભગવાનને લાડ લડાવીએ છીએ। સાથે તમે કઈ કીધું કે રોડ રસ્તા બી સારા થઈ જાય કે ભગવાનને પણ કઈ? જી બિલકુલ આપણે જોઈ રહ્યા છે કે ભગવાન નગરચર્યા એટલા માટે જ કરવા આવે છે કે નગરમાં વ્યવસ્થા ઠીક છે કે નહીં। તો ભગવાન જ્યારે જોઈ રહ્યા છે કે વડોદરાની જનતા ખરાબ રસ્તાથી ત્રસ્ત છે, તો આજે આપણે જોયું કે રોબો રથયાત્રામાં પણ ભગવાને પણ એ તકલીફ જેમ આપણે સહન કરી રહ્યા છે એ સહન કરી છે। તો મને એવું લાગે છે કે ભગવાન જ જાણે આદેશ આપી રહ્યા હોય કે વડોદરાના નામ જે ખડોદરા હવે થવા લાગ્યું છે એ દૂર થાય અને વડોદરાના રાજમાર્ગ જગન્નાથપુરીના બળદંડ જેવા એકદમ સુંદર થઈ જાય, જેના પર ભગવાનને પણ કોઈ શ્રમ પડે નહીં।